કઈ કામ કરે છે કાંઈ નથી જાય પણ બદલાવશે તો નહીં, ભૂલાઈ જ જાય છે એ મતલબ ખબર નહીં. અમે અંદર એસીમાં ચાલુ કરીને બેસી જઈશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે છે ને મસ્ત સવારમાં ફૂલ લઈ આવ્યો છું. મને યાદ નહોતું પણ મમ્મી યાદ કરે જા ઉપર જઈને ફૂલ લઈ આવ અને મંદિરમાં ચડાવી દે એમ. તો જોઈ લો મસ્ત એકદમ ફૂલ છે અને આ ફૂલ ચડાવી દીધા આપણે ભગવાનને. અને આ પ્રસાદીનો વાટકો આમણો લઈ લઈ, આ ફૂલ ત્યાં મૂકી દઈ. અને મમ્મી કંઈ કામ કરે છે, કામ કરીને હમણાં નવરા થઈ જાય એટલે મળીએ એમને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહીએ. અને आज कुछ मुझे सवार में है ना चटपटा नाश्ता खाने का मन कर रहा है, तो वो भी बनवाएंगे हम लोग, तो बने रहिए आप लोग. તો હવે મમ્મી નવરા થઈને આવી ગયા છે, એકદમ ફ્રેશ લાગે છે, ફ્રેશ થઈને. અને ફોન ચાર્જિંગમાં મૂકે, તમને એના ચાર્જરની હાલત બતાવું પહેલા. મમ્મી આમ કરો પેલા ચાર્જર બતાવો તો આમ જો કેટલા ટાઈમથી આવું આવું ચાર્જર વાપરે. ઘણી વખત હે ને આમ હલી જાય ને તો ચાલુ બંધ થયા રાખે. તો એ કેબલ તો નહીં જ બદલાવે. હે કેબલ બદલાવાનો વાંધો છે ખાલી. આમાં બંધ થઈ જાય ક્યારેક ક્યારેક. બંધ કઈ નથી જાય પણ બદલાવશે તો નહીં જ. સારું જ છે, કઈ વાંધો નથી એમાં. એમાં પછી ક્યાંક શોર્ટકટ આવે તો આપણે ક્યાં અહીંયા જો મૂકી દેવાનું. એને બીજા કોકને શોર્ટ આવ્યો હોય તો બીજા હોય તો અહીંયા મૂકાઈ નાખે. બીજા હોય ને ત્યારે આ નહીં મૂકવાનું આવડવા ચાર્જર. પણ બીજાને કોકને આવડા કે ટાઈપનું ચાર્જર હોય તો નહીં માલિક સિવાય જો જો આ વિડિયો જોતા એને નહીં ખબર હોય. પણ એમ નહીં અત્યારે કોઈ પાસે સાદી પિન નું હોય જ નહીં. ઘણા લોકો પાસે છે પિન વાળા જ હોય. આ તો સાદી પિન નો છે. સાદી પિન વાળા અત્યારે ઘણા લોકો પાસે છે. કોઈ પાસે ले मेरी मैया नहीं मानी. और मम्मी मम्मी મને ऐसा कुछ चटपटा नाश्ता बनावी दो, भाखरी ને અથાણું, મજા આવી જાય. હે તો હાલો નાસ્તો કરી લઈ. અને બોલો ને બીજું. અને આનેથી કેમ અટકી ગયા? ભૂલાઈ જાય છે હમણાં, ખબર નહીં, ભૂલાઈ જાય, યાદ નથી. એનું હું કરશું યાદ શક્તિ વધારવા માટે કોઈ કેજો. બદામ ખાવાનું ચાલુ કરતા હોય રોજ સવારમાં. શું કરવું મમ્મી? રોજ સાંજે બદામ પલાળી દેવાનું, સવાર ખાઈ લેવું. યાદ શક્તિ કેમ વધે તો કમેન્ટ કરો તો એ પ્રમાણે આ યાદ શક્તિ વધારે ભૂલાઈ જાય. બોબડાઈ બહુ જાય બોલવામાં. એવું આ બધી છે ને ખાલી એક મીથ છે. આ એક ખાલી કે બદામ ખાવાથી યાદ શક્તિ વધે. એ મતલબ ખબર નહીં કે કેવી ટ્રીક હશે જેનાથી આમ માઇન્ડ પાવર આપણે શાર્પ કરી શકીએ. પણ આ બદામ વાળું ને એ તો બધું એક મીથ જ છે. હશે કઈક થોડું ઘણું અસર કરતું હશે પણ એટલું બધું ન કરે કે બદામ ખાવ ને આમ તરત તમને આમ પાછલા ભાવનું યાદ આવી જાય. હાલ આજ સવારમાં બદામ ખાધી ને બપોર થયું ને પાછલા ભાવમાં શું થયું હતું ને પાછળના જન્મમાં ભાવ ન ખબર હોય તો કહો એમ. પાછળના જન્મમાં શું થયું હતું ને એ યાદ આવી જાય એમ. એવું થાય કોઈ દી? હા તો હું જ કહું છું બદામ આ એક ખાલી એક આમ ભાઈ કે એમ એવું તો નથી જ કે ન્યા શું છે, ન્યા શું જોવું. હા ભાઈ હા વળની બેન એવા હિચકે ને આપને બીક લાગે. હિચકે ને એટલી ફાસ હિચકે આપને ક્યાંક બીક લાગે કે છોકરી પડે નહીં. હે મમ્મી એને બીક જ નથી હચોડી. અને મારી મમ્મી ક્યારેક આમ જરાક આમ બસમાં ક્યારેક બેઠા હોય ને જરાક આમ આંચકો આવે ને તોય એને બીક લાગે. તો અત્યારે બને છે રીંગણાનું શાક. મેં મમ્મીને સ્પેશિયલી કીધું હતું કંઈક અલગ રીતે બનાવજે. તો હવે છે ને મમ્મી અત્યારે અલગ રીતે કંઈક શાક બનાવે છે, તમને બતાવું. એના માટે છે ને મમ્મી શું કર્યું બોલી જાવ હાલો. રીંગણા બાયફા કટકા કરીને પેલા છાલ ઉતારી, હા પછી કટકા કર્યા અને હવે બાયફા. હવે આગળ શું કરવાનું એને? આગળ જો આમાં આ પાણી કાઢી નાખો. હા પાણી કાઢી નાખો ભાઈ, તમે કાઢી નાખજો પાણી. પછી હવે તેલ મૂકી દીધું. હા તેલ મૂકી દીધું છે. અહીંયા કાંદા છે, ટમેટા છે, વરિયાળી છે, લસણ વાળી ચટણી છે જોઈ લ્યો. અને મસાલાનો ડબ્બો છે. હા આ સિંગદાણા અને તલનો ભૂકો. તો એટલી વસ્તુ છે. હમણાં આગળ શું શું એમાં પ્રોસેસ છે કઈ રીતે બતાવું તમને. એક લાલ મરચું આવી ગયું જોઈ લ્યો વઘાર માટે. એટલે તમને એમ હોય કે ગરમીનું આવું બધું શાક ખાશે તો અમે અંદર એસીમાં ચાલુ કરીને બેસી જઈશું. બરોબર ને મમ્મી?
એટલે ગરમ નહીં લાગે એટલું બધું શાક. બાકી નાખ્યું એટલે નો બહુ લાગે. એવું હોય? એવું કેમ? ગરમ પાણી નીકળી ન જાય. પાણી આપણે બાકી નાખ્યું હવે આ પાણી હોય જે ગરમ ઈ નીકળી જાય. ઓ રીંગણાની ગરમી નીકળી ગઈ એમ ને? ઓલું કેવું કેરીને તમે ખાધા પહેલા અડધી કલાક પાણી પલાળી દો એટલે એની ગરમી નીકળી જાય એવું એમ જ ને? એવું જ. એને ખાલી પલાળ્યા ને બાઈફાઈ છે. હાલો જો હું ટ્રાય કરું છું પહેલી વાર. હા સારું બનશે તો વખાણ કરશું નકર મોઢું નકર નહીં બગાડશું. કરશું. નકર મોઢું નકર તમે બગાડશું. ન બગાડતા. મોઢું નહીં બોલું છું, બનાવતા. હા, એમ નકર મોઢું બગાડશું ભાઈ ખાતા લાગીને ખાવા ટાણે. હા એટલે નથી આવું હા. બનાવતા એમ. જો જેવું બનશે ને એવું કે છે. હવે આમાં રાઈ પડી ગઈ છે, બીજું શું નાખશો? જે રેગ્યુલર આપણે મસાલા નાખતા હોય ઈ નાખવાના. બીજું શું? ઓકે, જીરું. તો વરિયાળી નહીં આમાં જ નાખવાની તેલમાં કે ખાંડવા બાંધવાની કઈ ના ના એમ જ નાખી. નાખી? વરિયાળીથી ભાઈ એસિડિટી ન થાય. કાલ મને થોડુંક એવું લાગતું હતું ને એસિડિટી જેવું, તો મેં વરિયાળીની શરબત પીધી ને તરત આમ મને સારું એવું લાગ્યું. હે ને મમ્મી? એટલે વરિયાળી નાખી જ દેવાની ગમે એ વસ્તુમાં, ભલે ને ભળતું ન હોય તો નાખી દેવાની વરિયાળી. બધાય ફળ. હા ચાલો આગળ બધું નાખો. બાકી બધાયમાં આવે. શું કયો? દાળ ભાતમાં નો આવે. એમાંય નાખ દેવાય, ટ્રાય કરે એમાં શું. જીરા રાઈસ ની જગ્યાએ વરિયાળી રાઈસ. મરચું, આ જીરું, હિંગ, મરચું, વરિયાળી, હળદર પાવડર, હળદર પાવડર, આ કાંદા ટમેટા, આ કાંદા ટમેટા વયા ગયા છે અંદર. અને હવે શું જશે? વરિયાળી નાખતા ભૂલી ગયા તમે. બીજ નાખતા ભૂલાઈ ગયા, બરાબર ભૂલી ગઈ. હા એ તારી બહુ મારી મમ્મીને પાછી પછી કડી થાય ને આમાં કઈ ઘરમાં છે ઉપર સાફ કરવા સારું. હે મમ્મી, હા હું એમ કેતો હતો. આમાં લસણવાળી ચટણી ભેગી. હા પછી હવે છે ને હા લસણવાળી ચટણીમાં તેલમાં થોડીક ચોળવીએ ને એટલે ઓકે શાકનું તેલ થોડુંક સારું આવે એમ. મૂળ વઘાર પડે નહીં. આવું મારી મમ્મીએ મને ક્યારે કીધું હતું, હું વડોદરા રહેતો ને એકલો ત્યારે મારે બહુ એવું થતું, વઘાર બળી જતો. પછી મારી મમ્મીએ કીધું કે એનો ચટણી પછી નાખવાની, આ બધું નાખવાનું પછી, એટલે વઘાર બળે નહીં તો શાક સારું થાય. બરોબર મમ્મી? તો આ તમે વરિયાળી નાખવાનું ભૂલી ગયા, એનું શું? નથી ભૂલીએ. તો ઉપરથી નાખવાની એમ? હા. તો ભાઈ વરિયાળી ઉપરથી નાખવાની. શાંતિથી લે. તો એને કેટલી વાર ચડવા દેવાનું છે? આને ચડવા દેવું છે 5 મિનિટ. 5 મિનિટ. ઓકે, તો 5 મિનિટ પછી પાછું બતાવું તમને. 5 મિનિટ જો હા વરિયાળી નખાઈ ગઈ છે. હવે આને છે ને મિક્સ કરી હા. 5 મિનિટ ચડવા દેવું. હા પછી પછી આપણે અંદર રીંગણા નાખશું. હા, કેમ કે રીંગણા તો ઓલરેડી બફાઈ ગયા છે એટલે. તો ભાઈ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું, એટલું થયું ને? હા એટલું થઈ ગયું છે. અને હવે આગળ શું કરવાના છો? જો આ રીતનું થયું છે. કાંદા ટમેટા ચડી ગયા છે. હા જોઈ લ્યો. મસ્ત મજાના. હા હવે હવે અંદર છે ને આપણે મીઠું એવું નાખી દઈએ. હા હા મીઠું વયું ગયું. હવે હા બરોબર. હા પછી જીરું પાવડર, ધાણા જીરું પાવડર. હવે ચટણીનો નાખી દીધી છે. ના ચટણી તો આમથી લાલ જ દેખાય, હવે બહુ ન નાખતા, ના ખબર તીખું થઈ જાય, મજા ન આવે ખાવાની. અને આ અડધી ચમચી ખાંડ, ખાંડ ગઈ, શુગર, સુગર, અને આ લીંબુ લીંબુ, અડધું લીંબુ. એટલે તમે જે પ્રમાણે બનાવતા હોય એ પ્રમાણે એક ક્વોન્ટિટી. ચમચી જ રસ થાય લીંબુ. હા એટલે તમે જે ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ રીતે, એમ થોડું બનાવતા હોય તો એ પ્રમાણે, જાજુ બનાવતા હોય એ રીતે. એ પ્રમાણે અને આ 2 ચમચી આ ભૂકો ઓલો દાણાનો ને તલનો ને એનો ભૂકો. પછી હવે આને છે ને હા મિક્સ કરી લઈ. હા આ થઈ ગયું મિક્સ. હવે શું કરવાનું છે? એકાદ મિનિટ ચડવા દઈ. થોડુંક એવું પાણી નાખશું. હા થોડુંક એવું પાણી નાખ્યું છે. પછી પછી છે ને હા બોલો. હવે આ રીંગણા રહ્યા હા એને જો આમ અંદર જવા દેશું. એટલે મિક્સ કરી દઈશું ને? હા જોઈ લો. આ મમ્મી મિક્સ કરવામાં ભાંગી નહીં જાય બાફેલ રીંગણા? ભાંગી જ નાખવા છે. એવું છે? તા તો ઓળો થઈ ગયો બાફેલો ગોળો ન થાય ને. તો. પાણી થોડું હોય. હા ઈ છે એક અલગ વાત. આ એક પ્રકારનું ભાજી જેવું થઈ ગયું, રીંગણાની પાઉં ભાજી. ખાલી બટેકા શું કહેવાય મમ્મી એને આપણે ભાજી જોડે ખાઈએ એને? પાઉં લઈ આવવાના રહ્યા બાકી. હા હાલે ન હાલે ભાજીમાં? શાકમાં ને
ભાજીમાં કાંઈક તો ફરક હોય ને. હા આમાં બધુંય નાખ્યું. બધુંય નાખ્યું હોય. શાકની ભાજી હાથી ઘોડાનો ફરક. 19-20 का ही तो फर्क है. કાંઈ सेम નથી. 19-20 का है. કાંઈ નહીં. આમાં શિંગદાણાનો ભૂકો નાખ્યો, ખાંડ નાખી. હા ભાજીમાં એવું ન હોય. મોજ હોય ને. હોય મને એમ કે આવતું કોણ હશે. ન ખાય? કાંઈ નહીં, હાલો તો જો ભાઈ શાક બની ગયું છે. આમ એક વખત ઊંચું કરીને બતાવો ને ચમચામાં. ઉભા રહ્યો. લે ઊભો તો શું રીંગણાને થોડાક આમ મેશ એમ નહીં, ઊભો તો શું મમ્મી? ઊભો શાંતિ તો રાખો એમ. શાંતિ રાખો. ખીજાઈ ગયા મમ્મી. હવે આ તો રાળ થઈ ગયું આખું. બસ એવું જ કરવાનું. હા તો રાળ જેવું શાક થઈ ગયું આખું. આજ મજા આવશે જમવાની. હાલો તો આજે રીંગણાના શાકમાં ફૂલ બાકાજીકી કરવાની છે. કેમ મમ્મી? હા તમારે કરવાની છે ને બાકાજીકી આમાં? કરશું. હા ભાઈ બધાય બાકાજીકી. કરી લઈ પછી બીપી વગર આમંત્રણ આવે છે એવું. હા મેન વાત ઈ છે. બાકાજીકી કરવામાં કઈ વાંધો નથી, બ્લડ પ્રેશર આવે ને ઈ વાંધો છે. ભાઈ જો શાક ચડી ગયું છે આમ કરો તો. આ બાજુ ઓરો લાગ. હા કેમ? લઈ આવ્યો બસ. જો હા મસ્ત મજાનું બની ગયું છે. હા અને ત્યાં ભાખરીનો લોટે તૈયાર છે. લાગે એકદમ હાવ નવીન જ બનાવ્યું છે. હા તો તમારે પણ જમવાની ઈચ્છા હોય ને તો આવી જાઓ. અને હમણાં ભાખરી બને ને એટલે અમે જમી લઈએ. ઈ આવી જાવ અને હમણાં જો અમારે આ જાણ હા રીંગણાનું શાક આરે બપોરે ભાખરી બનાવવાની છે. હા પછી ભાખરી અને રીંગણાનું શાક. શાક જેને જમવું હોય ઈ હા આવી જાઓ. બાકાજીકી બોલાવવાની છે. એટલે આવી જ જાવ હાલો બધા. ફૂલ બાકાજીકી હો. ફૂલ બાકાજી. આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.